સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ ગયા બાદ હવે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે આજે લોકસભામાં બિનહરીફ ચૂંટાઈને ઇતિહાસ રચ્યો છે। જોકે આ સમગ્ર કુંભાણી કાંડમાં ભાજપના અમિત શાહનું એક નિવેદન ચર્ચામાં આવી ગયું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં પ્રચાર કરવા આવ્યા ત્યારે તેમણે એક સ્થાનિક ટીવી ચેનલને જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપ 25 બેઠકો પર જંગી બહુમતીથી વિજય મેળવશે। આ વખતે 25 से 25 સીટો વધુ બહુમતી સાથે નરેન્દ્રભાઈની ચોરીમાં નાખવાના આશીર્વાદ ગુજરાતની જનતા આપે એવી હું વિનંતી કરું। આ સમયે લોકો કહેવા લાગ્યા હતા કે અમિત શાહ એક બેઠક ભૂલી ગયા છે। ગુજરાતમાં 25 નહીં પરંતુ 26 બેઠકો પર ચૂંટણી લડાઈ રહી છે। તેમના આ નિવેદનનો એક એવો પણ અર્થ કાઢવામાં આવ્યો હતો કે ભાજપ એક બેઠક હારી શકે છે। કેટલાક કોંગ્રેસ તરફી રાજકીય પંડિતોને તેમના આ નિવેદનમાં એક આશા દેખાઈ હતી કે ગુજરાતમાં 10 વર્ષ પછી કોંગ્રેસ એક બેઠક જીતે તેવી શક્યતા છે। સાથે જ ભાજપ કઈ બેઠક હારશે એની પણ ચર્ચાઓ તેજ થઈ ગઈ હતી। જોકે ગઈકાલે સુરતમાં જે રીતે રાજકીય ડ્રામા સર્જાયો અને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી તેમજ તેમના ડમી ઉમેદવાર બંનેના ઉમેદવારી ફોર્મ રદ થયા ત્યારબાદ જે રીતે અપક્ષ ઉમેદવારોએ એક પછી એક તેમના ફોર્મ પાછા ખેંચી લીધા તેને જોઈને હાલ સુરતના રાજકારણમાં એવી ચર્ચા થઈ રહી છે કે ગૃહમંત્રી અમિત શાહે 25 બેઠક પર વધુ બહુમતીથી જીતીશું તેવો દાવો કર્યો હતો તે ભૂલથી નહીં પરંતુ પહેલેથી જ સુરતમાં ચૂંટણી ન થાય તેવું લાગતા આ ટિપ્પણી કરી હોવાની ચર્ચા જોરશોરમાં થઈ રહી છે।